નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા સ્ટુડન્ટે કોમેન્ટ કરી કે સર ધોરણ 10 અને ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે અને એના કરતા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શું હતો સર અમને ગ્રેસિંગ મળશે, કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળશે, કેટલા વિષયમાં ગ્રેસિંગ મળશે। તમારા ઘણા બધા કોમેન્ટ હતા વિદ્યાર્થી મિત્રો, તો મેં વિચાર્યું કે સરસ મજાનો વિડિયો અપલોડ કરું જેમાં તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન હું તમને આપી શકું। તો તમારે શું કરવાનું છે, વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા તમામ દોસ્તો સાથે શેર જરૂર કરજો। જે દિવસે તમારું રિઝલ્ટ આવશે ને આપણે સવારે લાઈવ થઈશું અને તમારું રિઝલ્ટ જોવાના છીએ અને તમારા બધાનું ખૂબ જ સરસ રિઝલ્ટ આવશે। કેમ? વિડિયોને અંત સુધી જોજો, તમને ખબર પડી જશે। તો સૌથી પહેલા તો રિઝલ્ટ ક્યારે આવશે? તો આશરે 15 લાખ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી, એમાંથી 9 લાખ વિદ્યાર્થીઓ હતા ધોરણ 10 માં અને બીજા 5-6 લાખ વિદ્યાર્થીઓ હતા ધોરણ 12 માં। તો સૌથી પહેલા ધોરણ 12 નું રિઝલ્ટ આવશે, સાયન્સનું, કોમર્સનું અને આર્ટ્સનું। ક્યારે આવશે? 20 એપ્રિલની આસપાસ આવશે અને એના અઠવાડિયા પછી આવશે ધોરણ 10 નું રિઝલ્ટ। એ તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, સરસ રિઝલ્ટ આવશે કારણ કે ઇલેક્શન છે એના કારણે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ગ્રેસિંગની અથવા તો કૃપા ગુણ પણ કહેવાય છે। તો સૌથી પહેલા તો ગ્રેસિંગ એટલે શું? તો ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર છે કે આપણે પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવાના હોય છે। તમે કહેશો સર 33, સાચી વાત છે, આપણે 33 માર્ક્સ લાવવાના હોય છે, પણ માનીને ચાલો ઘણા વિદ્યાર્થીઓને 25 માર્ક્સ આયા, 27 માર્ક્સ આયા અથવા તો 30 માર્ક્સ આયા, તો એમનું શું થશે? એક વર્ષ બગડશે। તો સરકાર શું કહે છે કે તમારું એક વર્ષ ના બગડે એના માટે અમે તમને શું કરીશું? એક્સ્ટ્રા માર્ક્સ આપીશું। 5-6 માર્ક્સ, 10 માર્ક્સ, 15 માર્ક્સ, 21 માર્ક્સ તમને એક્સ્ટ્રા આપીશું, જેને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ગ્રેસિંગ કહીએ છીએ। તમને વિદ્યાર્થી મિત્રો ગ્રેસિંગ મળશે કે નહીં મળે? સિમ્પલ ફોર્મ્યુલા છે। શું છે ફોર્મ્યુલા? તમે જેમ કે ધોરણ 10 માં છો, તમારા મેઇન કેટલા વિષય છે? 6 વિષય છે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ઓપ્શનલમાં છે। તમારા 6 વિષય છે, એક વિષયમાં તમારે પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવાના હોય? 33 માર્ક્સ। 6 વિષયની તમે એક્ઝામ આપી તો 33 ગુણ્યા 6 એટલે કે 198 માર્ક્સ થયા। જો તમારે મિનિમમ 198 માર્ક્સ આવી ગયા, એના કરતા વધારે આયા, 200 આયા, 250 આયા, 300 આયા, 400 આયા, ઇટ ડઝન્ટ મેટર, જો તમારે 198 કરતા વધારે માર્ક્સ આયા એનો મતલબ કે યુ આર એલિજિબલ ફોર ગ્રેસિંગ, તમને કૃપા ગુણ માર્ક્સ મળી શકે છે। બરાબર, સિમ્પલ છે, આટલા માર્ક્સ તો તમારે આવવાના છે, તો તમને ગ્રેસિંગ મળી શકે છે વિદ્યાર્થી મિત્રો। હવે ગ્રેસિંગ કેટલા વિષયમાં મળશે? તો તમે એક વિષયમાં નપાસ થયા હોય, 2 વિષયમાં નપાસ થયા હોય કે પછી 3 વિષયમાં નપાસ થયા હોય, મેક્સિમમ એ લોકો 3 વિષયમાં ગ્રેસિંગ માર્ક્સ આપી શકે છે। જો તમે 4 વિષયમાં ફેલ થશો તો સોરી, બટ તમારે પછી 2-3 મહિના પછી જુલાઈમાં રિપીટરની ફરીથી એક્ઝામ આપવી પડશે, એમાં તમને ગ્રેસિંગ માર્ક્સ નહીં મળે। એનો મતલબ કે તમારે મિનિમમ એક વિષયમાં અને મેક્સિમમ એ લોકો 3 વિષયમાં ગ્રેસિંગ માર્ક્સ આપશે। તો આ બે કન્ડિશન છે જેથી તમને ખબર પડી જશે કે તમને ગ્રેસિંગ મળી શકે છે કે નહીં। હવે વિદ્યાર્થી મિત્રો ગ્રેસિંગ કેટલા માર્ક્સનું મળશે? તો એનો એક ફોર્મ્યુલા હું તમને કહું, બહુ ઇઝી ફોર્મ્યુલા છે, કંઈ કોમ્પ્લિકેટેડ જેવું નથી। તમે ધોરણ 10 માં હોય અથવા ધોરણ 12 માં હોય, આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ। માનીને ચાલો કે તમે ધોરણ 10 માં છો, તો તમે 6 વિષયની એક્ઝામ આપશો, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત તમારું ઓપ્શનલ હશે, બંનેમાંથી કોઈની એકની એક્ઝામ તમે આપી હશે। 6 વિષય થયા। માનીને ચાલો કે તમે 6 વિષયની એક્ઝામ આપી અને તમારું કુલ ટોટલ 300 માર્ક્સનું થયું। 600 માર્ક્સમાંથી કેટલા માર્ક્સ? 300 માર્ક્સ। તો તમારે 300 ને 6 વડે ડિવાઈડ કરવાના, કારણ કે તમે 6 વિષયની એક્ઝામ આપી તો જવાબ કેટલો આવશે? 50 આવશે। હવે 50 માંથી આપણે 33 બાદ કરી દેવાના। કેમ 33 બાદ કરવાના? કારણ કે પાસિંગ માર્ક્સ કેટલા છે? 33 માર્ક્સ છે, તો 50 માંથી 33 જાય તો જવાબ આવશે 17। એનો મતલબ કે તમને 17 માર્ક્સનું ગ્રેસિંગ મળી શકે છે। માનીને ચાલો કે તમારે 600 માર્ક્સમાંથી ટોટલ 300 ની જગ્યાએ 200 આયા, બરાબર, તો 200 ભાગ્યા 6 કરવાના, જે જવાબ આવશે એમાંથી આપણે 33 બાદ કરી દઈશું, એટલા માર્ક્સનું તમને ગ્રેસિંગ મળી શકે છે। આ એક ફોર્મ્યુલા છે, પણ દર વખતે એ લોકો એટલે કે આપણી ગવર્મેન્ટ ગુજરાત સરકાર આ ફોર્મ્યુલાને એપ્લાય નથી કરતી। માનીને ચાલો તમારે 15 માર્ક્સનું તમને ગ્રેસિંગ મળી શકે છે આ સૂત્ર, આ ફોર્મ્યુલા ઉપરથી 15 માર્ક્સનું, તો એ લોકો 15 ની જગ્યાએ 20 માર્ક્સનું પણ આપી શકે છે અને 15 ની જગ્યાએ 5 માર્ક્સનું પણ આપી શકે છે। એ લોકોના અલગ થોડાક રૂલ હોય છે।
રૂલ એનો મતલબ કે એ લોકો જોવે છે કે 10મા ધોરણમાં આટલા ટકા રિઝલ્ટ આવ્યું ઓવરઓલ, આપણે આ ઓવરઓલ રિઝલ્ટને થોડુંક વધારે લાવવું છે, થોડુંક ઊંચું લાવવું છે, તો એ લોકો ઓવરઓલ રિઝલ્ટ જેટલું પણ હશે એના કરતા વધારે રિઝલ્ટ લાવવા માટે 10 માર્ક્સ ગ્રેસિંગ હોય તો એની જગ્યાએ 15 માર્ક્સનું આપશે કે 20 માર્ક્સનું આપશે. આ લોકો અત્યારના સિચ્યુએશન પ્રમાણે આ વખતની સ્પેશિયલ આપણે વાત કરીએ તો તમે નિશ્ચિંત રહેજો, ચિંતા બિલકુલ ના કરતા, કારણ કે ઓવરઓલ તમારું જેટલું થતું હશે ને ગ્રેસિંગ એના કરતા વધારે જ આપશે. એના પાછળનું રીઝન છે ઇલેક્શન, ચૂંટણી. બરાબર, લોકસભાની ચૂંટણી છે 5મા મહિનામાં, મેમાં, અને તમારું રિઝલ્ટ ક્યારે આવશે? એપ્રિલના એન્ડિંગમાં. તો ધોરણ 10 અથવા ધોરણ 12 તમારું જેટલું ઓવરઓલ ગ્રેસિંગ થતું હશે, 10 માર્ક્સનું ઓવરઓલ ગ્રેસિંગ થયું તો 10 કરતા વધારે જ મળશે. બીજી કન્ડિશન શું હોય છે? તમે 5 વિષયમાં 6 વિષયમાં એક્ઝામ આપી, એમાં 5 વિષયમાં તમારા ખૂબ જ સરસ માર્ક્સ છે, 50 માર્ક્સ છે કે પછી 60 માર્ક્સ છે, તમે ખાલી એક જ વિષયમાં ફેલ છો તો તમને ગ્રેસિંગ વધારે મળશે. 20 માર્ક્સનું પણ તમને ગ્રેસિંગ મળી શકે છે વિદ્યાર્થી મિત્રો. જો 2 થી 3 વિષયમાં તમે ફેલ હશો તો 7-7, 8-8, 9-9 માર્ક્સનું તમને ગ્રેસિંગ આરામથી એ લોકો આ વર્ષે આપી દેશે. બરાબર, આટલું તમને ખબર પડી ગઈ? તમને લાગતું હોય કે આના સિવાય બીજા કોઈ ડાઉટ છે ગ્રેસિંગના રિલેટેડ તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, હું તમને એનો આન્સર આપી દઈશ. દોસ્તો સાથે પણ શેર જરૂર કરજો વિડીયો, જેથી એને પણ આઈડિયા આવી જાય. આ વખતે તમે બિલકુલ ચિંતા ના કરો, ગ્રેસિંગ તમને 100% મળશે. 1-2 વિષયમાં તમે ફેલ નહીં જ થાવ, સૌથી પહેલી વાત તો, કારણ કે પેપર પણ ઇઝી હતા. ગુજરાત સરકારે પરિપત્ર પણ બહાર પાડ્યો હતો કે આ વખતે પેપર જે ચેક કરવાના છે એ લોકો માટે કે પેપર બહુ ઇઝી ચેક કરજો, બાળકોના હિતને ધ્યાનમાં રાખીને ચેક કરજો. તમે લખ્યું હશે તો 100% તમે પાસ થઈ જશો. અને માનીને ચાલો તમારા 5-10 માર્ક્સ ઓછા પણ આવ્યા છે તો વિશ્વાસ રાખો, તમને 5-10 માર્ક્સનું ગ્રેસિંગ બહુ ઇઝીલી મળી રહેશે. બીજા કંઈ ડાઉટ હોય કોમેન્ટ બોક્સમાં જણાવજો. લાઈવ લેક્ચરમાં આપણે મળીશું જે દિવસે તમારું રિઝલ્ટ આવશે. એના સિવાય રિઝલ્ટ ક્યારે આવશે એની પર્ટિક્યુલર ડેટ જાહેર થઈ જશે તો એના ઉપર પણ હું વિડીયો બનાવી દઈશ. તો તમે સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દો વિદ્યાર્થી મિત્રો. નોટિફિકેશન ઓન કરી દેશો તો જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરીશ તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવશે અને તમે વિડીયોને જોઈ લેજો. બરાબર, તો થેન્ક યુ સો મચ. તમારી ચેનલ છે તો તમારી રિસ્પોન્સિબિલિટી છે ઉપર સુધી લઈ જવાની. 10,000 સબસ્ક્રાઈબરનો આપણો ટાર્ગેટ છે આ મહિનાના એન્ડિંગ સુધી. તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ કે સબસ્ક્રાઇબ કરીને દોસ્તો સાથે શેર કરો, જેથી એને પણ કંઈ ઇન્ફોર્મેશન મળે અને મને પણ થોડુંક મોટિવેશન મળે. ચલો તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.